ગુડ મોર્નિંગ. આજના રવિવારના વ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. તો આપણે સવારમાં વહેલા ઉઠી ગયા હતા. મમ્મીને જવાનું બેસણામાં, એટલે ફટાફટ એમને મૂકી આવી. પર રસ્તામાં આવતી હતી ત્યાં તો મારી એક્ટિવામાં થઈ ગયું પંચર ઠીક કરાવ્યું, ફટાફટ ઘરે પહોંચી અને મેં મસ્ત મારો ડાકુ મંગલસિંહ રૂમમાંથી બહાર આવી ગયો, હુસ્નપરી બની ગયો. ઘરે આવી તો કાળી હજી ઉઠીને ફોન મચડતી હતી. મેં કીધું આ પંખા લૂસી નાખને તું. તો જો કેવું બકવાસ મોઢું કરે છે કે મને બહુ તાવ આવે છે, નાટક કરતી. તોય મેં એને બારી લૂસવાનું કામ આપી દીધું, તોય નાટક કરે જ છે. અને આજે આપણે પંખા લૂસવાના નહોતા, પંખા ધોવાના હતા. જેમ સાથ નિભાના સાથિયામાં ગોપી બહુ લેપટોપ ધોવે છે ને, એવી રીતે મેં પંખા ઢસડીને ધોઈ નાખ્યા. અને જો 11 વાગ્યા છે તોય મારા ઘરમાં હે ને રાજાશાહી જીવન જીવતો મારો ભાઈ આ કુંભકર્ણ હજી સૂતો જ છે. અને આ બિચારીને ખરેખર શરદી થઈ ગઈ છે. જો શેડા કાઢે છે એટલે લાગે છે શરદી થઈ ગઈ છે. પોતા મારતી હતી, ફટાફટ મેં બનાવી નાખ્યું બપોરનું ખાવાનું, ભીંડાનું શાક, રોટલી. આ બાજુ ભાત મૂકી દીધા હતા અને આ બાજુ મેં બટાકાનો સંભારો બનાવ્યો હતો. અને કાળીને તો બહુ ભૂખ લાગી હતી એટલે જમવાય બેસી ગયા. અને આજેથી ચૈત્ર નવરાત્રી, માતાજીને દીવો કરી દીધો. 5 વાગી ગયા હતા. હું બહુ બોરિંગ થઈ ગઈ હતી. કાળી પણ ફોન મચડતી હતી. સ્નેપચેટમાં ફિલ્ટર અમે વાપરીને બહુ નાટક કર્યા. અને એમાં મમ્મી સંતરા લાવી હતી કે સંતરાના બચ્ચા કાંઈ ટપો ન પડ્યો. પછી સામેવાળા ભાભીને ઘરે ગઈ તો ભાભીને ત્યાં તો એટલા બધા બુક્સ હતી અને એને તો પોતે લાઇબ્રેરી જ બનાવી દીધી. ઘડી તો હું બેભાન થઈ ગઈ કે ભાભી બુક ક્યારે વાંચી રહે. પણ છોડો, કાંઈ નહીં. ફટાફટ ત્રિશુમાંથી અમે ચાઇનીઝ નૂડલ્સ લઈ આવ્યા, હક્કા નૂડલ્સ લઈ આવ્યા અને મેં લીધી હતી મારી ડાબેલી. બસ આજના વિડીયો માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.